હેલો ગાઈસ, આજે વિડીયો 4 વાગે સ્ટાર્ટ કર્યો છે તો તમારા બધાનું સ્વાગત છે પ્રતીક્ષા ગેવરિયા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. તો 3:45 ચાલુ કર્યો છે કેમ કે વેધર અચાનક ચેન્જ થઈ ગયું છે તો કીધું ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. વરસાદ આવશે તો દેખાડશું તમને લોકોને. વીજળી તો ક્યારની ગાજે છે. જો વેધર કંઈક આવું છે, બેક કેમેરો કરીને બતાવું. ઠંડો ઠંડો પવન આવે છે અને એમ જો સીનો વ્યૂ મસ્ત એવો આવી રહ્યો છે, મસ્ત. અને અહીંયા છે અમારી માન્યા. હાય માન્યા. અને અહીંયા છે મિશ્રી. હાય મિશુ, જય શ્રી કૃષ્ણ. અને આ દોરી આપણી ફાઇનલી કામ આવી ગઈ. જો કપડાં આજે અંદર અહીંયા રૂમમાં નથી સુકવ્યા, નહીં બાલ્કનીમાં સૂકવી દીધા છે. પણ બહુ એવો વરસાદ આવશે ને પવન હશે ને તો જ અહીંયા આવે, નતર અહીંયા અંદર આવે નહીં. એટલે અંદર આપણે તોરણ બાંધવાનો પડે, હે ને? અને મીશુ કંઈક કહેતી હતી મને. શું કહેશ તું મીશુ? સેવર એલર્ટ. વાય એપી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ મોકલેલો છે. એમ કે છે કે આ એરિયામાં છે ને આજે વીજળી થવાના ચાન્સીસ છે, તો સારી શેલ્ટર લઈ લેજો સેફ જગ્યાએ. અને ખુલ્લા મેદાનોમાં ઝાડવા પાસે ઊભું નહીં રહેવાનું, દરિયા પાસે ઊભું નહીં રહેવાનું, અને થાંભલા ને એવું હોય ને પોલ્સ હોય ને એની પાસે ઊભું ન રહેતા. હજી તો એક છાંટોય પડ્યો નથી ત્યાં તો એલર્ટ આવી ગયું. લ્યો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વીજળી ક્યારની ગાજે. મેં વિડીયો ચાલુ કર્યો એટલે વીજળી બંધ થઈ ગઈ. અને વીજળીની તો ધબાધબી જ હોય અહીંયા. જો કબૂતર અત્યારમાં નહીં, મતલબ અત્યારે આવી ગયા છે. ચાલો માનો, હવે સુઈ જશો ને બેટા? હે માનો? મટર ગસ્તી ખુલી હા, દીદી પાસે તું, મને ખબર છે કેવી સુઈ જાય ને, એ તો મને ખબર છે. ચાલો, બે છે ને, બેને પ્રસાદીનો ગોળ આપ્યો છે એટલે બે મોઢામાં ખાય છે ને પછી પાણી પીને ચલો કોગળા કરી લ્યો, સુઈ જાઓ. મારો બેડ રૂમમાં જવાનો છે. શું? મારો બેડ રૂમમાં જવાનો છે. કાંઈ નથી જવાનું. જવાનો છે. જો મીસુને પાછું છે ને 2 દિવસ થયા ચાલુ કર્યું છે કે મારો બેડ ઓલા બીજા રૂમમાં લઈ જાવો છે. હવે ગરમી ઓછી થઈ ગઈ કેમ કે હવે ગરમી નથી ને, એટલે 2 દિવસ ત્યાં કે છે મારે ને માનું પર્સનલ રૂમ જોઈએ છે. પણ માનું તો ખબર કેવી સુવે છે ત્યાં. સુઈશ તું આ રૂમમાં દીદી જોડે? બીજો અમારે બીજો બેડ લાવવા બહુ નાનો ફ્લો છે, બટ રૂમ એવું કઈ અલગ રૂમ નથી. રૂમ હારો એવો નથી, બટ ખાલી બેડ આમ હોય ને, આમ હોય ને કપડા હોય, આમ ટીંગટા હોય, એક બેડ હોય. અને એ તો ખાલી છે ને મૂવીમાં ને એમાં જોઈ મીસુ માનો હોય સાઈડમાં કપડા ટીંગાતા હોય ને. કેમ કપડા ટીંગાતા? ઓલો 2 ફ્લોરનો આવે ને બેડ, અચ્છા. અને સાઈડમાં કપડા ટીંગાતા હોય, ફ્રોક મસ્ત મસ્ત બાર્બી ને. એમાં શું છે, ટીવીમાં એ દિયાના જોતી હોય ને, દિયાના કરીને એક છે ને એના જેવડી, એનાથી થોડીક મોટી એવી છોકરી, એને બધા વિડિયા જોતી હોય ને, અને આઈવન પ્યોસમાં આવ્યા કેવો મસ્ત કરું. એટલે એને એવો બેડ લેવો છે. પણ બેટા આપણે પરમેનન્ટ ક્યાંક રહીશું ને ત્યારે એવો લેશું, ત્યાં તો તમે મોટા થઈ જશો. અને હે ને જોવો, મને મારો હિન્દી ક્લાસ ચેન્જ થઈ ગયો ને, અને હે ને અરે હિન્દી ક્લાસમાં એક આપણે ઓલી નહોતી છોકરી, હું વિડિયો જોતી હતી, એ છોકરીને મેં એને બોલાવી કે મેં એમ કીધું કે આઈ એમ સીઈંગ યોર વિડિયોઝ. તને ના, હું એને કીધી હતી. પછી એમાં કીધું આઈ એમ ઓલસો સીઈંગ યોર વિડિયોઝ. કઈ છોકરી? ક્યાં એ મમ્મી એ યુટ્યુબમાં વિડિયો મૂકે છે. ક્યાં તમારી સ્કૂલે? ઈ કોણ? ઈ ખબર નહીં એનું નામ. તે ક્યાં જોયો વિડીયો? હા, મેં જોયો હતો ને, એક દી આપણે જોતો નહોતો એને ડાન્સ જોવો. ખબર નહીં કોની વાત કરસ તું. સારું ચાલો, સુઈ જાય પછી ઉઠીને ઇસ્ત્રી કરવાની છે. અને મેં લાઈક કરવાનું કીધું? હા. તો આમે કહી દે ચલ ગાઈસ ને બધાને. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કમેન્ટ કરો મારી વિડિયો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ બાજુથી
જો ગાઈસ અહીંયા છે ને ગુવાર કાપી લીધો તો હવે આ વખતે છે ને માર્કેટમાં આપણે ગુવાર મળી ગયો તો નતર અહીંયા ગુવાર મળે નહીં. અને આ મરચાં છે ને એ શેકવાના છે, ફ્રાય નથી કરવા. અને આ સલાડ કાપી લીધું છે, ધાણાભાજી નાખવાની છે. અહીંયા છોકરાઓ માટે દાડમ ફોલી દીધા હતા તો જો ખાતા હતા. હવે મીશું ખાઈ લીધા, મૂક્યો ફ્રીજમાં. એ પણ બાંધી લીધો છે, સેજ પાણી નાખીને રાખ્યો જ. પછી હમણાં મસ્ત વ્હાઈટ રોટલી થાય એટલે સેજ પાણીવાળો કરીને રાખી દીધો જ બાંધીને. હમણાં થોડોક કહણી નાખીશ. અને આ છે મારું પાણી જો પીવાનું. આજે મેં વરિયાળીવાળું પાણી પીધું હતું તો હજી છે ને 4 લીટર પાણી પી નથી શકતી, એટલે ધીમે ધીમે 4 લીટર પીવાની ટ્રાય. શાક બધું સુધારીને બધું રેડી કરી લીધું હતું. લોટ બંધાઈ ગયો તો પૂજા કરી લીધી ને ત્યાં નિકુંજનો ફોન આવ્યો તો બધું જ પડતું મૂકી અને હું ને મિશ્રી બે નીકળી પડ્યા છીએ નિકુંજને લેવા માટે. તો મિશ્રી કે મારે આવવું છે મમ્મી, તો એ પણ આવી છે ને માન્યાને ઘરે સુવડાવીને અમે નીકળ્યા. એ સૂતી છે, મતલબ મોડી સૂવે એટલે હજી સૂતી છે આજે. તો અહીંયા વચ્ચે યાત્રા હતી તો અમે ટ્રાફિકમાં એટલા ફસાઈ ગયા કે અમારી છે ને અડધી પોણી કલાક જતી રહી. રસોઈનું મોડું થશે અને નિકુંજને અમારે છે ને દત્ત આઈલેન્ડ સુધી આજે લેવા જવાના છે, કેમ કે આજે વહેલા નીકળી ગયા તો એ ત્યાં ઉતરી ગયા હતા તો એને લેવા જવાના હતા. તો એ છે ને ચાલતા મને એમ છે અહીંયા સુધી તો પહોંચી જશે અમારા સુધી, એટલો ટ્રાફિક છે. જો ગાઈસ રાતના છે ને 11 વાગ્યા છે અને આ બે પોપૈયું ખાય છે. આપણે ગાંઠિયા માટે સંભારામાં જે પોપૈયું લેવા હતા ને સેજ લીધું હતું કાચું, પણ અંદરથી સેજ એવું પાકેલું હતું. તો આ મસ્ત બેદીમાં પાકી ગયું. અને મીઠું એટલું છે, મીસુને પપૈયું બિલકુલ ન ભાવે. પણ કેવું છે મીસુ? મસ્ત છે ને, લાગે જ નહીં પપૈયું ખાતા હોય. કેરી જેટલું મીઠું હે ને એટલું મીઠું પપૈયું છે. અને છે ને ઇન્ટરવેલ પડ્યો છે સ્ટડી કરતા કરતા હે ને. હા સુપરમેન બની જઈશ એમ એક્સરસાઇઝ કરું તો તમારે કરવી જ જોશે. સુપરમેન જ બનવું પડશે. મમ્મીને સુપરમેન જ બનવું પડે સવારથી સાંજ. તો અહીંયા જો માન્યા મિશ્રી બે સ્ટડી કરે છે. માનુને પાછી ટેસ્ટ આવી ગઈ છે તો અહીં કોમ્પ્યુટરનું કરાવું છું. અને અત્યારથી એને કેટલું આવે છે ખબર? આ કોમ્પ્યુટરનું બધું એટીએમ કેમ યુઝ કરાય, ઈમેલ કેમ કરાય, પછી ડ્રો કેવી રીતે કરાય, તો આવું બધું એટલું બધું છે. પ્રિન્ટ ક્યાંથી કરાય, અને પછી બીજું શું છે મીસુ? નેમ એની ફોર પીપલ હુ યુઝડ કોમ્પ્યુટર ટુ હેલ્પ અસ. એટલું બધું આવ્યું છે આને, તો એ બધું કરાવવાનું છે. અને અહીંયા જો માન્યા અને મિશ્રીનો બેનો બેડ અહીંયા આવી ગયો છે ઓલરેડી. હવે મારે સરખો કરવાનો છે. નિકુંજે લઈ દીધો છે તો એમને બધું ઢગલા કરી દીધા છે. હવે સરખો કરી દઉં. અને મીસુ આજ સવારની મમ્મી બેડ લઈ દે, મમ્મી બેડ લઈ દે. ફાઇનલી અત્યારે લેવડાવ્યો ને ત્યારે શાંતિ થઈ એને, હે ને? તો માન્યા અને મિશ્રી બે સુવાની ખબર નહીં માન્યા તો સુવે કે નહીં સુવે, નતર મીશુ બેન એકલા વધશે. તો ગાઈઝ આજનો આ વિડીયો અહીંયા જ એન્ડ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો.